જય જવાન જય કિસાન। આજે તારીખ 6/9/2025 અને અત્યારે આપણે વરસાદી દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને ખરેખર ભાદરવાનો વરસાદ કેવો કહેવાય તે તમે દર્શક મિત્રો જોઈ રહ્યા છો। કારણ કે અત્યારે હજી 5 વાગ્યા છે, 5 વાગ્યા અંધારું ઘમઘોર છે અને મોટા ફોરા સાથે વરસાદ વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો છે, કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ તો ખેડૂતોને જે પ્રકારે વાત કરીએ તો કપાસ, મગફળી સહિતના જે પાકો છે તેમાં આ વરસાદ છે તે મોટા ભાગે નુકસાનકારક નીવડશે। કારણ કે કપાસ અને મગફળી મોટા ભાગે તૈયાર થઈ ગયો છે અને મગફળી ઘણી ખરી ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવા કપાસની આવક પણ ચાલુ થઈ છે। એટલે કપાસ અને મગફળી બંનેની અત્યારે સિઝન પૂરજોશમાં છે અને બંનેની આવક પણ હળવદ માર્કેટિંગ યાર્ડમાં થઈ રહી છે। જે મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે ક્યાંથી છે અને આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ। કારણ કે જે પ્રકારે અત્યારે વરસાદ વરસી રહ્યો છે મોટા ફોરા સાથે, એટલે થોડા જ સમયમાં પાણી આખો વિસ્તાર કરી નાખે તેવો અત્યારે વરસાદ વરસી રહ્યો છે ને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અને સાથે જ કાળા ડિબાંગ વાદળો પણ જોઈ રહ્યા છીએ। તો તમે જે જોઈ રહ્યા છો તે ધાંગધ્રા સિટી હતું, એટલે કે ધાંગધ્રા સિટીમાંથી બહાર નીકળતા સમયે જ વરસાદ આગમન થયું છે અને આ વરસાદ જે પ્રકારે વાતાવરણ સર્જ્યું છે અને જે અત્યારે દેખાય છે તે મુજબ કે આ વરસાદ ક્યાંક ને ક્યાંક સારો એવો વરસશે અને ખાડા ખાબોચિયા ભરી દેશે। કપાસ અને મગફળીમાં નુકસાનકારક પણ ક્યાંક ને ક્યાંક નીવડશે। કારણ કે મોટાભાગના ખેડૂતોને આગેતરું વાવેતર હોય અને આગેતરું વાવેતર હોય એટલે ખેડૂતોને આ વરસાદી વાતાવરણ નુકસાનકારક થાય છે। રણજીતગઢમાં ચાલુ છે તેવું રાજભાઈ કહી રહ્યા છે। એટલે આમ તો જે પ્રકારે તમે કાળું ડિબાંગ વાદળ જુઓ છો અને આ વરસાદી માહોલ છે અને તે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। ધાંગધ્રા શહેરમાં અત્યારે સારો એવો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જેમ જેમ હળવદ તરફ આવી છે તેમ હળવદ વરસાદ ઓછો થતો જાય એટલે નહીવત જેવો થતો જાય ને આપણે એ પણ દ્રશ્યો બતાવી છે। હળવદમાં ચાલુ છે ચાવડા જયેશભાઈ કહી રહ્યા છે। એટલે આપણે આ જે દ્રશ્યો બતાવી છે તે હળવદ ધાંગધ્રા વચ્ચેના છે। કૈલાસનગરમાં વરસાદ નથી, હરુભા રાજપૂત કહી રહ્યા છે। ઈશ્વરભાઈ કહી રહ્યા છે મોરબીમાં છે। તો જે મિત્રો જોડાય તે કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અને વરસાદને લઈને શું છે સ્થિતિ અને આ વરસાદથી કયા ખેતી પાકોને નુકસાન અને કયા ખેતી પાકોને ફાયદો થઈ શકે છે। આમ તો જે પ્રકારે વાતાવરણ થયું છે અને તેને લઈ મોરબીના ભરતનગરમાં વરસાદ છે, હેમંતભાઈ કહી રહ્યા છે। બળદેવભાઈ કહી રહ્યા છે વિરેન્દ્રગઢમાં છે। એટલે ખાસ તો દાડમનો પાક છે અત્યારે તેમાં ઘણા બધી નુકસાનીના સમાચાર મળી રહ્યા છે। કારણ કે એક તો દાડમ જે છે તેમાં રોગ જોવા મળી રહ્યો છે અને બજાર ભાવ પણ નથી મળી રહ્યા। આમ તો જે એને ફંગીસ કે એવું કાંઈ રોગ કહેવાય છે દાડમમાં તેવો રોગ આવ્યો છે અને તેને લઈ ક્વોલિટી ખરાબ થઈ રહી છે। આ ક્વોલિટી ખરાબ હોવાથી બજારમાં કોઈ એની લેવાલી નથી અને આ લેવાલી નથી એટલે ખેડૂતોને રસ્તા પર કે રસ્તાની સાઈડમાં નાખી દેવો પડે અથવા ગૌશાળામાં નાખી દેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। ઘણા બધા મિત્રો પણ જોડાઈ પણ રહ્યા છે ધીરે ધીરે। એટલે ખાસ તો આપણે જે મિત્રો જોડાય છે તેની આપણે કોમેન્ટ પણ વાંચવાનો પ્રયત્ન કરશું। વિતુભા કહી રહ્યા છે કોંટ કલ્યાણપુરમાં નથી, મહેશભાઈ કહી રહ્યા છે અમારે નથી, ઘનશ્યામપુર નથી, નરેશભાઈ કહી રહ્યા। મોરબીમાં ઝરમર વરસે છે, વિકાસભાઈ કહી રહ્યા છે। સહદેવભાઈ કહી છે નરાળીમાં બાકાજીકી બોલાવે છે। સુંદરી ભવાનીમાં નથી, સંજુભાઈ કહી રહ્યા છે। ગીર સોમનાથમાં નથી, આરપીવી વાટેર કહી રહ્યા છે। નીચી માંડલ છે, દિનેશભાઈ કણજરિયા કહી રહ્યા છે।
આમ તો ગીર સોમનાથમાં નથી, એટલે ગીર સોમનાથના મિત્રો પણ આપણે દર્શક મિત્રો છે તે પણ ખૂબ મોટી વાત કહેવાય, કારણ કે ધીરે ધીરે ઘણા બધા મિત્રો પણ જોડાઈ રહ્યા છે, કોમેન્ટ પણ આવી રહી છે. જૂના દેવળિયામાં વરસાદ છે, વિનોદભાઈ કહી રહ્યા છે. બૈસાબગઢમાં અમારે નથી, મહેશભાઈ કહી રહ્યા છે. બેલા વરસાદ છે, જનકભાઈ કહી રહ્યા છે. મોરબીની વાવડી ચોકડી, નાની વાવડી ચોકડી ચાલુ છે વરસાદ, મીઠાભાઈ કહી રહ્યા છે. પરેશભાઈ રાઠવા, રણજીતગઢમાં ચાલુ છે. ઉનતાસીમાં જોરદાર વરસાદ ચાલુ છે, નિલેશભાઈ પટેલ કહી રહ્યા છે. વિપુલભાઈ જીંજુવાડીએ કહે છે હળવદમાં આજના ચાલુ થયો, અત્યારે ચાલુ થયો. ટીકરમાં જોરદાર વરસાદ છે, વિમલભાઈ કહી રહ્યા છે. સમીરભાઈ કાલાડીએ કહી રહ્યા છે માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં ફૂલ વરસાદ ચાલુ છે. સમીરભાઈ, વરસાદ ચાલુ હોય તો અમારો મોબાઈલ નંબર છે 84 014 82 014 અને 9545 9998. તો આપના વિસ્તારનો કોઈ પણ જગ્યાનો વરસાદ ચાલુ હોય તેવો વિડીયો મોકલજો. સાથે જ આ ખેડૂત મિત્રોને જણાવીએ કે આપના વિસ્તારમાં ક્યાંય વરસાદને લઈ ક્યાંય વીજળી પડી, વૃક્ષ ધરાશયી થવું, વરસાદી પાણી ભરાઈ જવા, કોઈ પણ જગ્યાએ કોઈ મુશ્કેલી સર્જાય તો અમારો મોબાઈલ નંબર છે 84 014 82 014 અને 9545 9998. આ બંને અમારા મોબાઈલ નંબર છે અને તેમાં ગામના નામ સાથે વિડીયો મોકલશો, જેથી કરીને આ વિડીયો અમારા પ્લેટફોર્મ અને તંત્રનું પણ ધ્યાન દોરી શકે. અને ખાસ તો જે પ્રકારે વરસાદ અત્યારે ચાલુ છે તે વરસાદ જોતા ભાદરો જે ભરપૂર કહીએ ને, ભાદરો જ્યાં વરસે ત્યાં પાણી ગામને ખેતર હુંરા કાઢી નાખે તેવી કહેવત પણ છે, અને એવો વરસાદ અલગ અલગ વિસ્તારોમાં જોવા પણ મળે છે. અને કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે. મકનભાઈ પરમાર સુંદરગઢમાં ફૂલ છે કહી રહ્યા છે. દેવળિયામાં વરસાદ ચાલુ છે, સંજયભાઈ ઠાકોર કહી રહ્યા છે. તો જે મિત્રો જોડાય તે ગામનું નામ અચૂક લખશે. અને ખાસ તો વરસાદને લઈ કોઈ પણ જગ્યાએ વીજળી પડી, વૃક્ષ ધરાશયી થવું, ગામમાં પાણી ભરાઈ જવા, રોડ ઉપરથી પાણી પસાર થવું, વોકળામાં પાણી પસાર થવું, આવું કોઈ જગ્યાએ કાંઈ જોવા મળે તો તમે અમને ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો. અને સાથે જ આપના વિસ્તારમાં ક્યાંય પણ આવું કોઈ દુર્ઘટના હોય, વીજળી પડી, વૃક્ષ ધરાશયી થવું, આવી કોઈ પણ જગ્યાએ કોઈ ઘટના બને તો આપના ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી, ડીડીઓ સહિતના અલગ અલગ વિસ્તારોને જાણ પણ કરવી, જેથી કરીને આપના સુધી તંત્ર પોતાની પૂરતી મદદ પહોંચાડી શકે. કેરવાડિયા રમેશભાઈ કહી રહ્યા છે કે ચરાળોમાં પવન સાથે વરસાદ ચાલુ છે. ભીમાણી જગદીશભાઈ કહી રહ્યા છે સત્તાપર છે. વિપુલભાઈ વાઘેલા, અમારે ધરતીકંપ હતો 2:48. ધરતીકંપની કોઈ માહિતી નથી મળી. MKP પાટડીએ કહી રહ્યા છે નવા ઘનશ્યામગઢ છે વરસાદ ચાલુ છે. ખોડમાં ફૂલ વરસાદ ચાલુ છે, દેવાભાઈ કહી રહ્યા છે. વાસુદેવભાઈ કહી રહ્યા છે મિયાણીમાં વરસાદ છે, સરામાં નથી, રાજેશભાઈ કહી રહ્યા છે. બાબુભાઈ કરેણા, જીવામાં નથી ભાઈ, રામ રામ. રામ રામ ભાઈ, રામ રામ. ભલગામડામાં નથી, હકાભાઈ કહી રહ્યા છે. એટલે ખાસ તો અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નહીં હોવાના અને હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. પરંતુ આ વરસાદ છે અત્યારે જે ભાદરવો હોય છે તે મોટાભાગે ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાક તૈયાર થઈ ગયા, અને આ વરસાદ છે તે મોટાભાગે નુકસાની લઈને આવતો હોય છે. અને નુકસાનીની સાથે જ્યાં પણ પડે ત્યાં આપણે અહીંયા કહીએ ને કે ભાદરવો સોથ બોલાવી દે તેવા પ્રકારનો વરસાદ અહીંયા પડતો હોય છે. જીતુભાઈ કહી રહ્યા છે જય શ્રી રામ. રામગઢમાં વરસાદ ચાલુ છે, પટેલ સુરેશભાઈ કહી રહ્યા છે. એટલે ઘણા બધા મિત્રો જોડાયા છે. ફરી મિત્રોને કહીએ કે વરસાદની સિઝન છે, ભાદરવો જ્યાં વરસે ત્યાં સોથ બોલાવતું હોય અને વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ થતો હોય તો આપના વિસ્તારમાં ક્યાંય પણ વીજળી પડી, વૃક્ષ ધરાશયી થવું અથવા વોકળા ઉપરથી પાણી ભરાઈ પસાર થવા,
ગામ સંપર્ક વિહોણો બનવું, ખેતરોમાં પાણી ભરાઈ જવા, આવું કોઈ પણ જગ્યાએ કાંઈ મુશ્કેલી હોય તો અમારો મોબાઈલ નંબર છે 84 014 82 14 95 45 99 98. આ બંને મોબાઈલ નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો, જેથી કરીને આપનો વિડીયો છે તે અમે અમારા માધ્યમ થકી તંત્ર સુધી તમારી જે માહિતી છે તે પહોંચાડી શકીએ. હળવદથી આપણે આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આમ તો હળવદ અને ધાંગધ્રા બંને વચ્ચે આ રસ્તામાં છીએ અમે, એટલે અત્યારે આપણે હળવદ તરફ જઈ રહ્યા છીએ. હળવદના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. કાળા ડિબાંગ વાદળો છે, જોકે અત્યારે વરસાદ ઓછો થઈ ગયો છે એટલે ઝરમર જેવો જ આવે છે. ધાંગધ્રા થોડોક વધુ હતો, હળવદ તરફ જેમ જેમ આવી છે તેમ ઓછો થતો જાય છે. જનકભાઈ દલસાણીએ કહે છે માંદરનગરમાં ચોકડીએ વરસાદ ચાલુ છે. કેશવનગર જીવા પર વરસાદ ચાલુ છે, અશોકભાઈ પટેલ કહી રહ્યા છે. એટલે વરસાદની સિઝન છે અને ભાદરો ભરપૂર અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે અને વરસાદને લઈને જ આપણે લાઈવ થયા હતા. ઘણા બધા મિત્રો પણ જોડાયા છે. મિત્રોને ખાસ કહીએ તો વિડીયો શેર કરશો, જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ જાણકારી પહોંચે અને સાથે જ અલગ અલગ વિસ્તારોમાં ને અગાઉ કહ્યું તેમ વીજળી પડી, વૃક્ષ તરાશી થવું અથવા વરસાદી પાણી ભરાવાના ક્યાંય પણ વિડીયો હોય તો તમે અમને મોકલી શકો છો. ટીકરમાં ચાલુ છે, શુભમ પિત્રોડા કહી રહ્યા છે. શક્તિનગરમાં ઝરમર છે, મેરુભાઈ જીંજુવાડિયા કહી રહ્યા છે. ઘણા બધા મિત્રો જોડાયા છે. ફરી વરસાદ સાથે ફરી મળીશું. અત્યારે આપશો રજા. આભાર મિત્રો.